હું ખેતરમાં બેસી રહ્યો હતો માં, અને અહીં ઘરે ગયો માં. તો ઘરે મારા કાકાના ઘરે ગયો ને, તો આમાં કાકાના ઘરે ખોડિયારમાં બતાવ્યા માં, અને મારા ઘરે છે ને ચામુંડમાં ખોડિયારમાં બતાવ્યા માં. આવું મને સપનું આવ્યું હતું માં. ગોહેલ છો તમે? હા ગોહેલ. ભલે રામ. રામ રામ વાળી. હું ચામુંડ માતા જોઈને કહી દેતી હોય ગોહેલ છે, હા, તો જોઈને મારી. તારી ચામુંડ માતા જ બોલી કે હું ગોહેલ ની ચામુંડા. રામ 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 મારી બા. રામ રામ બા. મારી આમ નામ લઉં તોય પહેલાં નામે નહોતું લેવાતું, ખરાબ વિચારો આવે, પણ મારીએ કીધું હતું કે નામ લેવાનું ચાલુ રાખો, ધીમે ધીમે ખરાબ શક્તિઓ દૂર થઈ જશે. જેમ જેમ નામ લેવાનું ચાલુ કર્યું ને મારી વિચારો ખરાબ દૂર થઈ ગયા. ધીમે ધીમે જીવન પરિવર્તન થઈ ગયું. જે ખરાબ માણસો જોડે બેસવાનું હતું એ છૂટી ગયા. આજ મારા મિત્રો બધાય માતાજીના નામ લેવાવાળા. જ્યાં જાઉં અત્યારે જ્યાં બેહો ત્યાં ભક્તિમય વાતાવરણ ભક્તિમય થઈ જાય. વાતાવરણ, બધા માતાજી વાળા જ મળે. જેટલા હોય એ માતાની જ વાતો કરે. ભલે રામ. એટલે- આજ અસલી કૃપા કહેવાય. અને ગાળો તો વારે ઘડીએ પોલીસ ખાતામાં આવતી હતી. આજ માતાની દયાથી મારી બોલાતી જ નથી ને આવતી નથી. એટલું પરિવર્તન થઈ ગયું. જીવન મારું 4 વર્ષમાં એવું બદલાઈ ગયું ને મારી, કે આજ સુધી આમ પહેલાં જે મજા આવતી હતી એના કરતાં આ જીવનમાં મને બહુ મજા આવે છે. કે ખુખાર મેરડીમાં મને પહેલાં કેમ ના મળ્યા, બહુ લેટ મળ્યા મારે એવું થયું. એમ એવું થયું. કે પહેલાં મળ્યા તો મારું જીવન ક્યાંય હોત, અત્યારે કેટલાય આગળ હોત મારી. પેલા ચામુંડમાં પૂછતા હતા, હા પછી સપનામાં ખોડિયારમાં બતાવે ને ઉગતા પોરના મેલડીમાં મેલડી બતાવે. બતાય. આ તમે મેલડી માનું કીધું ને માં, મને આજ જ તે મેં પૂછ્યું કે મને 2 દિવસ પહેલા સપનું આવ્યું અને મને બતાવ્યા કે મારે મેલડી માં પૂંજાય છે. ભલે રામ. રામ એ તમારા કુળની મેલડીમાં આજથી વર્ષોથી તમારા વડવાઓએ પૂજી હોય અને તમારા કુળમાં હોય અને તમે મારા ધામમાં આવીને આ રીતે શ્રદ્ધા રાખીને વિશ્વાસ મતલબ ભક્તિ કરતા થાવ ને, હા એટલે મેલડીમાં સામેથી એવું ઈચ્છે કે લાય હવે મારા કુળમાં મારે જાગૃત થવું છે. તમે નસીબ વાળા છો, એક પેઢીમાં મેલડીમાં જાગૃત થાવ. માં માં તો- માં હું ઈડર તાલુકાના વીરપુર ગામમાંથી આવ્યો છું. માં આજે માં મને પહેલો ફર્સ્ટ ટાઈમ માં મને માઇકમાં બોલવાનો મોકો મળ્યો છે. માં આજથી લગભગ હું આ 1.5 વર્ષથી આવું છું. મારી અમે બંને જુડવા ભાઈઓ છીએ અને સંગાથી આવીએ છીએ મારી. પણ માં પહેલાં મારા મમ્મી પહેલાં અંબેમાને પૂછતા હતા, તો માં એ વખતે મને થોડો એવું થતું કે મારા આ કદાચ કુળદેવીમાં ના હોઈ શકે. તો માં મને ફર્સ્ટ ટાઈમમાં પહેલાં હરસિદ્ધિમાં ધૂણવા આવ્યા માડી. તો માં બધા અમુક લોકો એવું કહે કે આ તો ખોટું ધૂણે એવું ધૂણે માડી. તો માં હમણાં પછી મેં માડી તો તમને બહુ પ્રાર્થના કરી માં. તો માં આ 2026ની માં પહેલી પૂનમ હતી, ત્યારે માં મને સવારે 6 વાગે માં એક હરસિદ્ધિમાંનો ફોટો દેખાણે માં, અને માં બોલતા દેખાણે એટલે માં મારું રુધિર ભરાઈ ગયું એકદમ. માં પેલો થઈ ગયો માડી. પછી હમણાં 2 અઠવાડિયા પહેલાંની જ વાત છે માડી. તો ફેમિલી પ્રોબ્લેમના કારણમાં એટલો બધો મનથી એટલો બધો તૂટી ગયો હતો ને મારી. તો માં હું તમને પ્રાર્થના કરી, માં આજુ જો તું સપને નહીં આવે ને તો હું મોહની લેખમાં તું મને ચાહતી નહીં, તો માં તું મને રાતે મારી હરસિદ્ધિમાં સપનામાં બતાવ્યું. માં મારો ભાઈ એક નાની થાળીમાં એક મસ્ત નાની મૂર્તિ લઈને આવે, એટલો મસ્ત સરસ હસતા હતા મારી. માં આજે હું ભૂલી નહીં આવું કે માં તારો માં ખૂબ ખૂબ આભાર. માં તારી કૃપાથી મારી ઉગતાની મેલડી, મારી મસોડી મેલડી, મારી સતીજી ગોતર, મારી વાણવટીમાં બધો જાગૃત થઈ ગયો. માં બસ મારા ઘરમાં ખાલી મારા પપ્પા થોડું ઓછું મને જ મારે કેમ કે કામ નથી થતા નામ નથી, પણ માં તારી કૃપાથી મેં બહુ મન મારી લવ યુ મારી. માં મારા ભાઈના તરફથી મારી માં લવ યુ મારી. માં ભલે રામ. રામ રામ મારી. ઘરના કોઈ માનતા ના હોય તો દુખી નહીં થવું. ના એટલે મારી તમારા પર વિશ્વાસ આજે હા, નહીં કેમ? કાલે મોટા થઈ જશે મારી. કેમ કે આ સંસાર છે. પરિવારમાં 5 સભ્યો 7 સભ્યો હોય, એમાં કોઈ પરિવારમાં એક જ માનતું હોય, બીજા બધા નાસ્તિક ના હોય, માનતા હોય. હા મારી. પણ એ કેવું કામ કરાવવાની ભક્તિ હોય કે આપણે માતાજીની પૂજા કરીએ તો માતાજી આપણા કામ કરે. અગર કોઈ એમના કામ ના થાય તો એવું માને કે જો માતાજી આપણા કામ નહીં કરતા તો આટલા બધા દીવા કરવાને આટલી બધી ભક્તિ કરવાનું શું કામનું. સાચી વાત. પણ ભક્તો માટે તો એવું કહીશ કે નિષ્કામ ભક્તિ કરો, કોઈ કામ ના નહીં. મારી તું કામ કરું ના કરું, તું મારી કુળની દેવી છું, તું મારી કુળની માતા છું. મારી હરસિદ્ધિ ના રામ મારી. ભલે રામ. મારી એક લાસ્ટ ખાલી વાત કહું મારી.
ગયા શનિવારે મારી મને શિવજી ભગવાન અને વાસુકીજી મહારાજમાં સપનામાં આવ્યા હતા મારી તો કહેતા હોય તો કહું મારી ભલે રામ નામ જપ કરો છો? હા મારી ચૌરી મારી તારી કૃપાથી આ તો અભિમાન નથી મારા 10,000 નામનો પર થઈ જ જાય છે મારી તારી કૃપાથી મારી. તો વાસુકી નાગ સાથે શિવજી સપનામાં આવ્યા હોય હા મારી. તો કેમ? શિવજી કોનું નામ જપ કરે છે? રામ ભગવાન સોરી શ્રી રામ ભગવાનનું. રામ ભગવાન એ કોનું સ્મરણ કરે છે? રામ ભગવાનનું. રામ ભગવાન તારક મંત્ર છે શિવજીનો. હા મારી. એ શિવ પુરાણમાં ઉલ્લેખ છે. સાચું મારી. તો તમે શિવજીના આરાધ્યનું નામ જપ કરો છો તો આપે રૂપે શિવજીની કૃપા થઈ એનો સંકેત છે. હા મારી. હા મારી. સપનામાં શિવજી આયા અર્થાત કે ભગવાન શિવ તમારા નામ જપ કરવાથી પ્રસન્ન થયા, આ એનો પ્રમાણ છે. પણ સોમવાર હોય ત્યારે શિવજીના મહાદેવના મંદિરે ક્યાંય જઈ, હા મારી જઉં છું મારી ત્યાં. હા, તો ત્યાં જઈ અને 11 બીલીપત્ર પર રામ નામ લખી અને એમને અર્પણ કરશો ને તો શિવજી અતિ પ્રસન્ન થશે. હા મારી. હા મારી. રામ 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 મારી. આ સત્ય છે. પણ મારી એક પ્રાર્થના તો ખાલી મારી બસ મન મારી હરસિદ્ધિમાં તમે મારા રામચંદ્ર ભગવાન બસ એ ભક્તિ પ્રદાન થાય મારે થોડું કારમાં મોહ પેલા મોહ માયામાં ફસાય છે મારે દૂર કરી દેજે. એ તો કોઈ જો એકદમ ના થાય, બધું ધીરે ધીરે થાય, ધીરે ધીરે થાય, ધીરે ધીરે થાય. આપે રૂપે મને નહીં લાગે અમુક વાર એવું થાય કે હમણાં બહુ ભાવ જાગ્યો, ભક્તિ જાગી અને 4-5 દાડા એવો આનંદ આવ્યો ભક્તિમાં અને પછી પાછું હતું ને એવું થઈ જાય. સાચું વાત મારી. ખોટા કાર્યો મન ના જવા દેવું હોય તોય જતું રહે, પરાણે જતું રહે. સાચું મારી. પણ છતાંય તે પરાણે મન જેટલી મન શું માકડું છે, શું મન શું છે? માકડું મારી. માકડું છે. એને દોરીથી પકડી રાખવું પડશે કે ઓમ હેડ જેમ કે મન ભાગશે જ. હા મારી. અને ભગવાનનું કામ પૂજા પાઠ કરવા નામ જપ કરવા બેહો ને તારે જ વધારે ભાગે. હા મારી. પિક્ચર જોવા બેહો જો મન એવું લાગશે કે હા 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 મારી. ભૂખાઈ નહીં લાગશે. ના મારી. બીજું કંઈક કાર્યમાં બેહો જો હમણાં કોકની નિંદા ચાલુ કરો 3 કલાક તો ઘેર હોજે ખાવા બનાવવાનું એ ભૂલી જાય. કલ્યા મારે તો મોડું થઈ ગયું, ખાવા બનાવવાનું છે. વાતો મન વાતો સાચું મારી. નિંદામાં રસ આવે. મનને શું આ બધું વાલું લાગે? કેમ કે મન છે ને તમને પાપ કર્મો બાજુ જ પ્રેરિત કરે. પણ એ જ મનને શું કરાય? પરાણે ભગવાનનું નામ જપ કરાય ને એના આદત બનાવવી પડશે. હા મારી. આદત બનાવશો ને તો ધીરે ધીરે મન એકાગ્ર થતું જશે. અને એકાગ્ર થતું જશે ને પછી આગળ જતા તમારે કોઈ પ્રયાસ કરવાની નહીં જરૂર પડે. આપે રૂપે મન તમારું રામમય થતું જશે. અને રામમય મન થઈ ગયું કે 24 કલાક બસ ભગવાનનું ચિંતન થતું, એ દિવસ અનંત અપાર સુખ મળશે. આટલો વિશ્વાસ રાખજો. હા મારી. રામ રામ મારી. રામ રામ ખૂબ રામ. અને ઘરના ના માનતા હોય તો સલાહ કેમ આલું છું બધાને, તમારા માધ્યમથી બધાને સલાહ મળે. હા મારી. ઘરના ના માનતા હોય તો ઘરના જોડે કોઈ કકરાટ કંકાસ કરવો, નહીં મારી. ઝઘડો કરવો નહીં એ નહીં માનતા, એમની શ્રદ્ધા છે. સાચું મારી. બરોબર? એ જેમ કે ને એમ કે હા તમે આમ કશો તો આમ હોય, પણ મનમાં રાખવાનું. માતાજી ભગવાન વિશ્વાસ કરતા હોય તો હું દરેક ભક્તોને કહીશ કે લડવું નહીં. કોઈ નહીં માનતું તો ઠીક છે, એમની શ્રદ્ધા એમની જગ્યાએ. બરોબર? એવા ના માનતા હોય ને, હું તો કોઈ ઘરનાની વાત નહીં, ના માનતા હોય ને એવા ભગવાનનો પ્રસાદે ધરવાનો નહીં. ભગવાનનું નામે કહેવાનું, ભગવાનની માતાની ચર્ચા કરવાની. ચર્ચા કરો ને એમને ના ગમે. બરોબર? તમારે ચર્ચા કરવી હોય ને તો તમારા જો ભાવ મળતો હોય, મિત્રો જોડે બેસતા હોય, તઈ મિત્રો બને યાર, સરસ મસ્ત મિત્રો બને યાર મારી. એવું જે ભગવાન માતાજીની ભગવાનની માતાની જ વાતો કરે. હા મારી. આખો દિવસ એમના જોડે કોલ શરૂ મેસેજ શરૂ જ હોય મારી. રામ રામ ને એવું બધું મારી. ભગવાનનું ને માતાનું જ ને. હા મારી. માતાનું ભક્તિની જ વાત શરૂ હોય મારી, બીજી કોઈ આડીઅવળી વાત ના હોય મારી. અહીંયાથીમાં ફર્સ્ટ ટાઈમમાં મેં બધા ભેગા થઈને પાવાગઢ બી દર્શન કરવા જાય, બહુચરાજીમાં દર્શન કરવા જાય. એમાં એટલું બીનું સત્સંગ વિવેક ન હોય. હા મારી. શું? સત્સંગ વગર વિવેક જાગૃત થતું નથી. બુદ્ધિ બધાન છે. સમજો વિવેક શું છે એ તમને કહું. બુદ્ધિ બધાન છે, બધાને ખબર પડે છે કે ચોરી કરવી પાપ છે. હા મારી. ચોરી કરવી પાપ છે એવું બધાને ખબર પડે છે. છતાંય એ ચોરને ખબર પડતી ચોરી કરવી પાપ છે. હા મારી. પણ એ
એ છતાંય એ ચોરી કેમ કરી જાય છે? કેમ? બુદ્ધિ તો છે અંદર કે ચોરી ના કરાય, પાપ છે, પણ બુદ્ધિની અંદર એક વિવેક નામનું તત્વ હોય, એ તત્વની કમી હોય, તત્વ ઓછું હોય, વિવેક ઓછું હોય ને એના કારણે માણસ પાપ કર્મ કરી નાખે. હા માડી પણ સત્સંગ કરતા 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 ધીરે ધીરે વિવેક જાગૃત થાય. એ વિવેક જાગૃત થાય ને તો મન તમને પ્રેરિત કરે કે ચોરી કર, અને અંદરથી વિવેક એ તત્વ અંદરથી એવું બોલે કે ના, ચોરી ના કરાય, અધર્મ કહેવાય, પાપ કહેવાય, આપણે ભગવાનનું નામ લેવાનું છે, એનું નામ વિવેક કહેવાય. આવું થાય ને, મન ઈચ્છે કે આવું કરવું છે, પણ અંદરથી વિવેક હોય, વિવેક એવું કહે કે ના, આવું ના કરાય, માતાજીએ ના પાડ્યું છે. સાચી વાત છે માડી. હા, તો એ વિવેક જાગૃત થાય સત્સંગ કરવાથી, ભગવાનનું સત્સંગ કરવાથી. હું તો દરેક દીકરીઓને કહીશ, દરેક દીકરાઓને કહીશ કે બધી ચૂંટણીની, પંચાયતોની, ક્રિકેટની, ફલાણી જાત જાતની બધી વાતો કરવી ખોટી, જે કોઈ અર્થ નહીં. એના કરતાં ભગવાનની ચર્ચા કરો, ભગવાનની. હા માડી. ના ચર્ચા કોઈ કરતા હોતો તો કોઈ ચર્ચા કરતું હોય, કોઈ સાધુ સંતો પ્રવચન કરતા હોય, કોઈ કથા કરતા હોય, લીલા કહેતા હોય, તો શાંતિથી એકાંત થઈ અને ભગવાનની કથા સાંભળો. હા માડી. હું એવું કહું છું, વિશેષ લાભ મળશે. હા માડી. ભગવાનનું નામ, ભગવાનના ગુણ, ભગવાનની લીલા, ભગવાનનું ધામ, આ ચારમાં ભગવાન વિશેષ રૂપથી બિરાજમાન છે. તઈ કીધું એટલે મારે પાલન કરવાનું માડીમાં. હા, હવે તો ફરવા જવાની ઈચ્છા તો ફરવા ચોય નહીં જવાનું, ફરવા જવું હોય તો ક્યાંક ધામે જવાનું. ધામે જ જઈએ મારે, બીજો કોઈ એવો ફરવાનું હા, ધીરે 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 બધા ધામ જેને યાત્રા કરવી હશે, હા, માડી. ફરવા નહીં, ખાલી ધામે દર્શન કરવા, હા માડી. દર્શન કરવા માટે. ભલે રામ. રામ રામ માડી, ખૂબ રામ. માટે હું તમારા ધામમાં 2 વર્ષથી આવું છું માં. મારે 2-3 મહિના થયા તમારા ધામમાં. તારે હું ખેતરમાં બેસી રહ્યો હતો માં, અને અહીં ઘરે ગયો માં. ત્યાં ઘરે મારા કાકાના ઘરે ગયો ને, તો અમે કાકાના ઘરે ખોડિયારમાં બતાવ્યા માં, અને મારા ઘરે છે ને ચામુંડમાં ખોડિયારમાં બતાવ્યા માં. આવું મને સપનું આવ્યું હતું માં. પહેલાં મેં કુળદેવી જાણતા નહોતા કે અમારી કુળદેવી આ છે માં, પણ તમારા ધામમાં આવ્યા પછી ચામુંડમાં ખોડિયારનો સપને આવ્યો, અને મારા કાકાના ઘરે ખોડિયારમાં સપને હતા, અને મને જ સપનું બતાવ્યું. ભલે, જો તમને ખોડિયાર માતા પહેલા પૂછતા હોય ને ચામુંડમાં મેં સપનામાં બતાવી હોય, ચામુંડ અને ખોડિયાર, તો કુળદેવી ચામુંડમાં કહેવાય ને જોડે ભક્તિનું દેવ, મતલબ કુળદેવી જ કહેવાય. કુળનું રક્ષણ કર્યું એને કુળદેવી. તો ખોડિયારમાં ને ચામુંડમાં 2 ગણાય. હા માં. ભલે રામ. રામ રામ મારી, પણ મારા ઘરે તો તમે બતાવો, પણ કાકાના ઘરે હોત બતાવો માં. ગોહેલ છો તમે? હા ગોહેલ. ભલે રામ. રામ રામ મારી. હું ચામુંડ માતા જોઈને કહી દેતી હોય ગોહેલ છે, હા, તો જોઈને મારી. તારી ચામુંડ માતા જ બોલી કે હું ગોહેલ ની ચામુંડા. રામ 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 મારી બા. રામ રામ બા. ભલે રામ. રામ મારી રામ. રામ માળી રામ. મારું નામ નિશા સરગરા છે. હું આણંદથી આવી છું માં. પહેલાં તો હું ખૂબ ખુશ છું માં કે આજે તમારી જોડે વાત કરવા મળે છે માં. હું પ્રભુ શ્રી રામને રડીને પ્રાર્થના કરી હતી માં કે મને મારી જોડે વાત કરવાનો મોકો આપજો. હું મારા ઘરે મારી ચામુંડ માને પૂજું છું, અને હનુમાન દાદા છે, અને મારી તમે મને સપનામાં આવ્યા હતા, અને તમે વિડીયો કોલમાં વાત કરતા હતા મારી, અને મારા ભાઈએ વિડીયો કોલ લીધે અને વાત કરી કે મારી અમે 4 ભાઈ બહેન આટલા ઝઘડીએ છે કેમ? તો તમે એવું કીધું કે હા તમે બહુ ઝઘડો છો, તો કે આ ઝઘડા કે પીર કરાવે છે. પછી ફોનમાં વાત કરવા માટે મારી મમ્મીએ લીધો અને એવું કીધું કે માડી અમારે કોઈ પૂજવાવાળા કે કોઈ નડવાવાળા દેવ હોય તો અમને બતાવો. તો તમે એવું કીધું માં કે કાળકામાં અને આશાપુરા અપનાવી લેજો માં. તો મેં સવારમાં ઉઠીને મારી મમ્મીને પૂછ્યું માં કે આપણા ઘરમાં કોઈ કાળકામાં પૂછતા હતા? તો મારી મમ્મીએ કીધું કે ના મને નહીં ખબર. તો મારા પપ્પાને પૂછ્યું તો પપ્પાએ કીધું કે હા આપણા જે દાદી હતા ને એ કાળકામાંને પૂછતા હતા. તો મેં કીધું કે કોઈક વડીલને પૂછી જોઉં. તો મેં મારા મોટા પપ્પા અને મોટી મમ્મીને પૂછી જોયું હતું. તો એમને એવું કીધું હતું કે હા આપણા જે દાદી હતા એ કાળકામાં આશાપુરાને પૂછતા હતા. અને રામાપીરનું એવું કીધું હતું કે મારા દાદીએ માનતા રાખી હતી રણુજાની કે આમાં 4 છોકરાઓનું ઘર થઈ જશે તો દર્શન કરવા લઈ આવીશ રણુજા. પણ મારા દાદી અત્યારે રહ્યા નથી. તો માં આ દેવ તમે બતાવ્યું તો મેં તમારા પ્રવચનને સાંભળ્યો તો મને એવું થયું કે પેલો દીવો ચાલુ કરું.
તો મેં મારી મમ્મીને કીધું તો મમ્મીએ એવું કીધું કે ના માડીને પૂછ્યા વગર આપણે ચાલુ નહીં કરવાનું. અને હું ઘરમાં એકલી જ દીવાબત્તી કરું છું. હું મારા ભાઈ કરે છે જ્યારે મારે ના કરવાનું હોય ત્યારે, પણ હું એકલી જ દેવગતિમાં માનું છું અને એ લોકોય માને છે. પણ આજે મારે એ દેવોનું શું કરવું એ પૂછવું છે. ભલે રામ. રામ માડી રામ. અમારા ભક્તોનો ભાવ જો એ ઘેરથી પ્રાર્થના કરી, ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારી જોડે વાત થાય. ભલે રામ. ખૂબ તમારા ભાવનો પ્રણામ છે મારા, કેમ કે આવા ભાવ ભક્તિથી જ માતાજી પ્રસન્ન થાય. પણ જે પ્રમાણે સપનામાં તમને આશાપુરા મહાકાળીમાં બતાયા, બરોબર, તે તમારી કુળદેવી છે. મતલબ આગળ જતા તમારા બાપ દાદાએ પૂજી હોય, પૂજવા લાયક દેવ હોય, જે તમારા પેઢી ના હોય, જે લોહીએ લાગતા હોય, બરોબર, એને જાગૃત કરાવીને તમારા પેઢીમાં મોકલું કે જાઓ અને તમે તમારી પેઢીમાં આ દીકરીના હાથે બિરાજમાન થાવ અને આ ઘરનું કલ્યાણ કરજો, એમને સુખી કરજો, એ મારો ઉદ્દેશ હોય. એટલે આશાપુરા મહાકાળીમાં તમારા ઘરના આંગણે લઈને આવી. ભલે. અને બીજું ઘરમાં કકરાટ કંકાસ થતો તો સપનામાં શું હાલ બતાવ્યું મેં કે રામા પીર બતાયા હતા. પીર કીધું તું મને. રામા પીર ને પીર કીધું હશે. રામા પીર ઝઘડા ના કરાવો. પીર કીધું તું. હા, તો પીર એટલા માટે કીધું હશે કે તમે મુસલમાનના એરિયામાં રહેતા હશો. મતલબ એ જગ્યા વિસ્તાર આજે ને કાલે મુસલમાનની કબરો હોય, કબ્રસ્તાન જેવું ટાઈપ, સમજ પડી? એનો વાસ હોય, મતલબ એની શક્તિનો પ્રભાવ હોય. પણ એ કશું કરવાની જરૂર, ખાલી મુઠ્ઠું શું લેવાનું, લોટ, આપણે કીડીનું કીડિયારું પૂરીએ ને, મુઠ્ઠી લોટ લેવાનો, એમાં થોડી મોરસ ઉમેરવાની અને ઘરના આજુબાજુ બધી જગ્યાએ ભભરાઈ દેવાની. કોના નામથી? આ પીરના નામથી. જેટલી કીડીઓ આ કણ ખાશે ને એટલો આપે રૂપે પીરનો પ્રભાવ શાંત થઈ જશે. આ બધાને લાગુ પડે. કોઈ પણ દેવ તમને એવું લાગતું હોય સપનામાં, શું તમને સપનામાં કોઈ એવું દેવ લાગતું હોય કે આ જગ્યા પર સારું મને એવું લાગે છે કોક છે, કોઈ શક્તિનો પ્રભાવ છે, હોય છે, હું ના નહીં કહેતી, ડરવાની જ વસ્તુ નહીં, મારી નહીં નાખે કોઈ, પણ એ તમને અડસાર આલે તો તમને એવું લાગે અહેસાસ કે રાતે ગભરામણ જેવું લાગતું હોય, અમુકને ઊંઘ ના આવતી હોય, અમુકને અહેસાસ થતો હોય, આ બધું લાગતું હોય. તો આ બધું થતું હોય ને તો દરેકને કહીશ, જે દેવનું હોય ને મનથી તમારે એવું કહેવાનું કે માડી આ જે દેવ હોય એ જગ્યા મને ખબર નહીં કોણ છે, પણ માડી લે હું તારા નામથી આ વાડકી લોટ લઈ અને એમાં થોડું મોરસ નાખી અને ઘરની આજુબાજુ બધે ભભરાઈ દઉં છું, બરાબર? મતલબ કીડીનું કીડિયારું પૂરી દઉં છું. આટલું કરી દેજો. એ જે દેવ હશે તમારે જાણવાની જરૂર નહીં, એને હું પહોંચાડી દઈશ. આ શું ખોટું? સીધો ઉપાય છે. નહીં કોઈ અગરબત્તી કરવી, નહીં એના નારિયેળો વધેરવા, કે નહીં ચવાણાના ધૂપય કરવા, કશું જ નહીં કરવું. આટલામાં પતાયા લઈશ. પણ વિશ્વાસપૂર્વક કરશે તો. મારે ખૂબ વિશ્વાસ છે માં તમારા પર. માં મારે કશું જોઈતું નહીં માં, બસ મારે તમે જોવો છો માં. મારે રામ. મારે તમે મને સાક્ષાત રૂપે આ દર્શન આપ્યા હતા માં. જેમ કે હું તમારા દીકરાને ગુરુજી કહું છું માં. તો જ્યારે તમારો જન્મદિવસ હતો ને તો તમે કીધું હતું કે તમે આ સ્વરૂપમાં મને જોવી હોય તો પ્રાર્થના કરજો. તો મેં તમને પ્રાર્થના કરીને માં તો તમે મને સપનામાં દેખાયા હતા માં, બકરાના સ્વરૂપે, એક હાથમાં ત્રિશૂલ અને એક હાથમાં ડમરું વગાડતા હતા માં. વાહ, સરસ. ખૂબ રામ, ખૂબ આશીર્વાદ. ચિંતા કરવી નહીં જીવનમાં. હજુ તો કહેવાય ને ભક્તિનો આંસુ છે. એ દુઃખની નહીં રોતી, એ પ્રેમ ભાવથી આંસુ નીકળે છે. માં હું કેટલા દિવસથી રાહ જોતી હતી કે આ બધા જોઈને એવું થતું હતું કે મારો ક્યારે નંબર આવશે માં. આજે આવી ગયો. તમને રોજ પ્રાર્થના કરતી હતી માં. આજે હું ખૂબ ખુશ છું કે મને મારા જીવ મારા માડી જોડે વાત કરવા મળી માં. એના સ્ટેજ ઉપર લાવવાનો. આવી જાઓ. રામ માડી રામ. મારું નામ મુકેશભાઈ, વેજલપુરથી આવું છું. આપના સાનિધ્યમાં મારી 4 વર્ષથી આવું છું, પણ આ પહેલી વાર મોકો મળ્યો છે બોલવાનો. મારી પહેલી વાર તમારો વિડીયો જ્યારે જોયો, બોલતા ફાવશે નહીં, મારી આપનો હુકમ હોય એમ બોલાશે, પહેલી વાર બોલું છું એટલે. પણ મારી પહેલી વાર આપણો વિડીયો જ્યારે ટીવીમાં જોયો એ પછી અહીંયા આવતા થયો. હું મારી કુળદેવી તરીકે મોગલમાને માનતો હતો, પણ માડીએ એવું કીધું કે મોગલમાં તો તમારા લાયેલા હશે કાપડામાં,
અને હરસિદ્ધિનો મને ખ્યાલ હતો પણ માનતો નહોતો કુળદેવીના. પણ માતાએ કીધું કે હરસિદ્ધિ જ તમારી કુળદેવી હશે. મેં કીધું સપનામાં આવીને મારી બતાવે તો હું મારી હરસિદ્ધિને માનું. તો મારી 6 મહિના પછી આપનું સપનું આવ્યું. સપનામાં મને હરસિદ્ધિ બતાવી. મહાકાળી માને માનતો હતો એટલે મહાકાળી છે જોડે. મોગલ માને માનું છું અને ઉક્તાપોરની મેરડીમાં મારી બતાવી. એ પછી સાહેબ મારી સપનામાં દિવસે ધૂણ્યો હું કે હું હરસિદ્ધિ. તાનનો માનતો થઈ ગયો મારી કે માતાએ કીધું તું મારી હરસિદ્ધિ સાચી, મારી કુળદેવી હરસિદ્ધિ. તાનનો આપણા સાનિધ્યમાં આવ્યા પછી મારી હરસિદ્ધિના, મોગલ, મહાકાળીના અને મેરડીમાંના બહુ માનું છું. પણ આ બધાય કરતાં મારી મને તમારું નામ વધારે રહેશે. નવરો બેઠો હોય તો જય ખુખાર મેરડીમાં, જય ખુખાર મેરડીમાં, રામ રાણી રામ, બસ આ જ મોઢે હોય છે મારી. ભલે રામ રામ મારી. પણ પેલા માતાજીને માનતા હતા પણ આટલું બધું નતા માનતા. આટલું બધું નહીં મારી, ખાલી કરવા ખાતર મારું દીવાબત્તી કરીને ફટાફટ નોકરી પર જતો રહું એટલું બધું માનતો નહોતો. પણ જ્યારથી આ અહીંયા આવવાનું ચાલુ થયું જીવન પરિવર્તન થઈ ગયું મારું. પહેલાં નોકરી મારી પોલીસ ખાતામાં છે. બહુ ખરાબ હતો હું, જાહેરમાં કહું છું. ગાળોએ બોલવું, મારી ખરાબ કાર્યોએ કર્યા, બધું કબૂલું છું તમારી આગળ આજે મારી પહેલી વાર. પણ એમાંથી જ્યારનો આપણા સાનિધ્યમાં આવ્યો સાહેબ, મારી નોનવેજ બંધ કરી દીધું. છેલ્લા 40-45 વર્ષથી નોનવેજ ખાતો હતો, મારા કુટુંબના ખાતા હતા. તમામ વસ્તુ મારા કુટુંબથી માંડીને બધાએ બંધ કરી દીધું. મારા આખા કુટુંબે બંધ કરી આખા કુટુંબે મારી. વાહ. જે માનતા નતા આજ મારી આખો દિવસ મારા ઘરના બેઠા બેઠા બધા રામ રામ કરે. મારી મમ્મી, મારા નાનો દીકરો છે, બેબી, તમામ મારી રામ 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 જપ ચાલુ જ હોય છે. વાહ, સરસ સરસ. ભલે રામ. આટલું પરિવર્તન આવ્યું અને આટલું તમારા મુખેથી આટલું પરિવર્તન સાંભળી મને ખૂબ હરખ થયો. રામ રામ કે- મારી. કે મારું આ કાર્ય સાર્થક થાય છે. હું જે સાર્થક. અહીંથી કાર્ય કરી રહી છું ને માતા, એ આવા હજારો લાખો ભક્તો સાંભળી અને જીવનમાં અમલ કરે છે ને, અને અમલ કરીને આખું જીવન પરિવર્તન કરે છે ને, એ મારું કાર્ય સાર્થક થાય છે. સાર્થક મારી. હા, એ મને આનંદ થાય છે, ખૂબ પ્રસન્નતા થાય છે કે આ સાંભળીને કે બસ મારી વાણીનો પ્રભાવ આટલો મારા ભગવાનની કૃપાથી આટલો બધો પડે છે. ઘણો મારી બહુ પ્રભાવ. હા, ભલે રામ. મારી આમ નામ લઉં તોય પહેલાં નામે નહોતું લેવાતું, ખરાબ વિચારો આવે. પણ મારીએ કીધું હતું કે નામ લેવાનું ચાલુ રાખો, ધીમે ધીમે ખરાબ શક્તિઓ દૂર થઈ જશે. જેમ જેમ નામ લેવાનું ચાલુ કર્યું ને મારી વિચારો ખરાબ દૂર થઈ ગયા. ધીમે ધીમે જીવન પરિવર્તન થઈ ગયું. જે ખરાબ માણસો જોડે બેસવાનું હતું એ છૂટી ગયા. આજ મારા મિત્રો બધાય માતાજીના નામ લેવાવાળા. જ્યાં જાઉં અત્યારે જ્યાં બેહો ત્યાં ભક્તિમય વાતાવરણ ભક્તિમય થઈ જાય. વાતાવરણ, બધા માતાજી વાળા જ મળે. જેટલા હોય એ માતાની જ વાતો કરે. ભલે રામ. એટલે- આજ અસલી કૃપા કહેવાય. અને ગાળો તો વારે ઘડીએ પોલીસ ખાતામાં આવતી હતી. આજ માતાની દયાથી મારી બોલાતી જ નથી ને આવતી નથી. એટલું પરિવર્તન થઈ ગયું. જીવન મારું 4 વર્ષમાં એવું બદલાઈ ગયું ને મારી કે આજ સુધી આમ પહેલાં જે મજા આવતી હતી એના કરતાં આ જીવનમાં મને બહુ મજા આવે છે. કે ખુખાર મેરડીમાં મને પહેલાં કેમ ના મળ્યા, બહુ લેટ મળ્યા મારે એવું થયું. એમ એવું થયું. કે પહેલાં મળ્યા તો મારું જીવન ક્યાંય હોત, અત્યારે કેટલાય આગળ હોત મારી. પણ જેને દરેકને હું સમયે મળીશું, સમય મારી દરેકને હું સમયે મળીશું. કોઈને પહેલા વહેલા મોડો નહીં, પણ જેને જેટલો સમય હતો ને સાચું એ મારું. સમય પ્રમાણે જ હું મળીશું. સાચું મારી. અને એવા સમયે મળીશું જેને જેને મળીને જી, જી, એને મારી. એવા સમયે મળીશું કે એ સમયગાળો સાચું મારી. એનો અંત સમયગાળો હતો. સાચું માં. મતલબ એનું જીવન 2-5 વર્ષમાં જાણે પૂરું જ થઈ જવાનું હતું. સાચું મારી. અને એવા જ સમયગાળા હું ખુખાર મેરડીએ મેં મેરડીમાં હાથ હાથ ચાલેલો. ચાલ્યો મારી. સાચું મારી. એવા સાચું. હજારો હશે, હજારો હશે. હજારો મારી. પરચા એટલા મારી, મારા ઘરના એટલાય પરચા. કંઈ બી કામ આજ માડીના નામથી કહું ને તો એ પરચા બી ઘણા બેબીનું હોય કે કંઈ બી કામ થઈ જાય છે. હમણાં 10 દિવસ પહેલાં મને બીપી લો થઈ ગયું હતું, બેભાન જેવો થઈ ગયો હતો. પહેલી વાર 47 વર્ષની ઉંમરે આ પહેલી વાર મેં રિપોર્ટ કરાયો તો ડાયાબિટીસ મારી 413 આવ્યો. માડીને આવીને પ્રાર્થના કરી, મારી કુળદેવીને પ્રાર્થના કરી કે ભાઈ મને સારું કરી દે, ગમે તેમ નોર્મલ કરી દે. મારી આ 10 દિવસમાં આજે રિપોર્ટ કરાવ્યો ને 133, જમ્યા પછી 180, સરસ. 413 માંથી મારી નીચે લાવ્યો તો આપ મારી. એ આપની દયા, આપના સાનિધ્યમાં આવીને આ બધું થયું છે હા, મારી. પણ હવે ભક્તિ કરવાનું તો હવે ખાનપાનની રેણી કેણી જોઈએ ને. જોઈએ એટલે મારી. હવે તો ડાયાબિટીસ હોય નહીં પણ આવી જાય. બતાવો આવી તો હવે જાય. ખાવાનું લિમિટમાં કરી દો. ના ના ગરીબોને. મારી લિમિટમાં. ભલે રામ. રામ રામ મારી. રામ રામ. શરીર છે બધાને, જો ગરીબ વધારે ખાવ તો ડાયાબિટીસ થાય, થાય મારી. તરેલું વધારે ખાવ તો બીજો કંઈક તકલીફો થાય. મતલબ સાચું ખાવા વાત. પીવાથી ના ધોન રાખો
સાચું તો એ માં. બધું શરીરની પ્રક્રિયા છે સાચું તો એ માં. થવાની. પણ એમાં જો ચિંતન ભગવાનનું કરો, રામ નામનું ચિંતન કરો, માતાજી ભગવાનનું સ્મરણ કરો, સ્મરણ કરો તો એમાં સાચું. શક્તિ છે કે ડાયાબિટીસ જતો રહે. જતો રે મારી જતો રે ભલે, પણ બહુ એટલું- પરચા છે મારી જે પ્રમાણનું તમારું પ્રારબ્ધ હોય એ પ્રમાણનું એનાથી વિશેષ મોટું ભજન હોવું જોઈએ. ભજન હોવું જોઈએ. ભલે રામ. રામ રામ મારી રામ રામ. મારું નામ નિર્મળા છે. હું સુરતથી આવું છું અને હું છે ને ચાઉનમાં ને પૂતી હતી. પછી તમે છે ને સપને આવ્યા સવારના 4 વાગે અને તમે મને છે ને બતાવ્યા કે મારે ખોડિયારમાં એ પૂંજાય છે. તો મેં છે ને ચૈત્ર મહિનામાં છે ને ખોડિયારમાંના વધામણા કરી ખોડિયારમાંને બેસાડ્યા અને 2 દિવસ પહેલાં મારી તમે સપને આવ્યા અને મને પાછું કીધું કે મારે ઉગતાપોરના મેલડીમાં પણ છે. ચૂંદડી ઓઢીને જ આવ્યા હતા માં. હા ભલે રામ. હા પેલા રામ. ચામુંડમાં પૂછતા હતા, હા પછી સપનામાં આઈને ખોડિયારમાં બતાવે ને ઉગતા પોરના મેલડીમાં મેલડી બતાવે. બતાય. આ તમે મેલડીમાંનું કીધું ને માં, મને આજ જ તે મેં પૂછ્યું કે મને 2 દિવસ પહેલા સપનું આવ્યું અને મને બતાવ્યા કે મારે મેલડીમાં એ પૂંજાય છે. ભલે રામ. રામ એ તમારા કુળની મેલડીમાં આજથી વર્ષોથી તમારા વડવાઓએ પૂજી હોય અને તમારા કુળમાં હોય અને તમે મારા ધામમાં આવીને આ રીતે શ્રદ્ધા રાખીને વિશ્વાસ મતલબ ભક્તિ કરતા થાવ ને, હા એટલે મેલડીમાં સામેથી એવું ઈચ્છે કે લાય હવે મારા કુળમાં મારે જાગૃત થવું છે. તમે નસીબ વાળા છો એક પેઢીમાં મેલડીમાં જાગૃત થાય. માં તમે મળ્યા અને હું અહીંયા રવિવારે આવું, સોમવારે માં તમને સપનામાં જ આવો માં. ભલે મારે રામ. તમે ને માર કુળદેવીની ભક્તિ જોવેશ માં. ભલે રામ. રામ. ભક્તિ કરવા માટે તો સામેથી આવી દેવી શક્તિ જાગૃત થઈને આવે. હા અને માં. મેલડી એટલે એવી માતા છે કે એ દાણામાં કોઈ દિવસ હાથમાં આવે, નહીં એને શોધવા જાય ને તો ક્યારેય હાથમાં આવે, એને લેવા જાય ને તો એ આવે. નહીં મેલડીમાં આવો તો ખાલી તમારા શ્રદ્ધા ભાવ ભક્તિથી, અને આવો તો સામેથી આવો ને એ જ સાચી, હા માં. હા એ જ અસલી, એ જ આવો ઇતિહાસ બનાવી દે. જોઈ લે હા માં. હા આ વટ છે ખુખાર મેલડીનો. સામેથી આવી છે મારી વસ્તીમાં. હા એટલે હું માં. કહું છું મારી વસ્તીએ મને કોઈ દા યાદ નથી કરી, પણ સમય બન્યો, હા માં. સમય હા. બન્યો એટલે સામેથી આવી હા માં. અને હા. મારી વસ્તીએ મને માતા અપનાવી લીધી. હા આ એની મહિમા છે. હા, એ માં. રીતે તમારા ઘેર કોઈ પણ દેવી શક્તિ જાગૃત થાય અને સામેથી આવે તો બહુ હરખ ને ઉત્સાહથી એના વધામણા કરી એને બિરાજમાન કરીને એને માં કરીને અપનાવી લેવાની. હા માં. જેમ હા. ચામુંડ માતાને રાખતા હોય ને એવું મેલડી માને રાખવાનું, હા. ખોડિયાર માને રાખવાનું. પણ તમારી ભક્તિ જો મેલડી માન લાગતી હોય તો મેલડી માની ભક્તિ કરો આખો દિવસ, ચામુંડ માની લાગતી હોય તો ચામુંડ માની. જરૂરી નહીં કે બધી માતાજીની ભક્તિ કરો, કેમ કે ભક્તિ એક ન જ થાય, હા, 10 માતાજીની થાય. નહીં હા, પણ બધાને મતલબ સેવા પૂજા બધાની કરવાની, પણ તમારું મન લાગતું હોય કે ચામુંડ માને તો આખો દિવસ ચામુંડ માને એકલાને યાદ કરો ને તોય ચાલે. તમને તમારું મન લાગતું હોય કે મેલડી માં ને તો મેલડી માં આખો દિવસ યાદ કરો ને તોય ચાલે. અને કદાચ તમારું મન મારામાં લાગતું હોય ને તો મને યાદ કરીને આખો દિવસ કાઢો ને તોય તમારી કુળદેવી ક્યારેય યાત્રા થવાની નથી. માં આખો દિવસ રામમાં જ જાય. બસ તોય તમારી કુળદેવી રાજી છે. કેમ કે તમારી કુળદેવીની ભક્તિ પ્રદાન કરવા વાળી હું રામવાડી મેલડી છું. મેલડીશું. હા માં. હા. એટલે કુળદેવી પ્રસન્ન હોય હા માં. કે કુળદેવી જાણે છે કે ખુખાર મેલડી ક્યારેય તે મારા ભક્તને, મારી દીકરીને, મારા દીકરાને ખોટો માર્ગ બતાવશે નહીં માં. એના કુળદેવીને વિશ્વાસ છે. એટલે ઉપરથી એ તો રાજી થાય કે તું એને યાદ કર અને તું એનું માર્ગદર્શન હેઠળ હેડ તો તું મારા સુધી પહોંચી શકું. હા માં. ભલે રામ. રામ માં. રામ.